સાઠંબા બસ સ્ટેન્ડ નજીક મંચુરિયનની રેકડી પર અસામાજિક તત્વોએ લારીની તોડફોડ કરી માલ સામાન ફેંકી દીધો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામ સહિત આજુબાજુના પંથકમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। સાઠંબા બસ સ્ટેન્ડ નજીક મંચુરિયનની રેકડી પર એક શખ્સ પહોંચીને લારી પર ઉભેલા કારીગર સાથે મગજમારી કરતા મંચુરિયનની લારીનો માલિક યુવકને ઝઘડો નહીં કરવા વિનંતી કરી રહ્યો હતો। ત્યાં તેણે તેના સાગરીતોને ફોન કરીને બોલાવતા કારમાં 3-4 શખ્સો ધસી આવ્યા હતા અને મંચુરિયન રેકડીના માલિક અને કારીગરને ગડદાપાટુનો ઢોર મારી તવા વડે હુમલો કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને મંચુરિયન માલિક અને તેના કારીગરને માંડ છોડાવ્યા હતા। અસામાજિક તત્વોએ લારીમાં તોડફોડ કરીને માલ સામાન પણ ફેંકી દીધો હતો। લોકોના ટોળેટોળા ઉમટતા શખ્સો કારમાં ફરાર થતા પહેલા લારી આગળ રહેલા ટેબલ ખુરશીઓ પર કાર ચડાવી દઈ રફુચક્કર થઈ ગયા હતા। સમગ્ર આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। અસામાજિક તત્વોની દાદાગીરી સામે પોલીસ લાચારી અનુભવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।